સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારનું નિવેદન સામે આવ્યું। બરોડા ડેરીના એમડીના રાજીનામા અંગે પ્રતિક્રિયા તેમણે આપી। તેમણે કહ્યું કે એમડીએ કીધું કે મંત્રીની ભૂલ હતી, પણ તે કૌભાંડ નથી। મને બરોડા ડેરીની તપાસ પર ભરોસો નથી। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ગંભીર ગુનો છે, ત્યારે ડીએસપીએ મને તપાસ અહેવાલ આપ્યો છે। સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક બરોડા ડેરીના અગ્રીમેન્ટની તપાસ થવી જોઈએ। હાઈ રિસ્ક ખાતા હોવા છતાં પણ 2 વર્ષથી કેવાયસી વિનાના આ એગ્રીમેન્ટ જ કૌભાંડનું મોટું હબ છે। આ બધી વસ્તુઓનો ઢાંકપીછોડો કેમ થઈ રહ્યો હોવા છે તેવી પણ વાત તેમણે કરી। સાથે કહ્યું, એમડી અને ચેરમેન બેજવાબદારી ભર્યા નિવેદન આપી રહ્યા છે। સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક સામે તપાસ અંગે હું આરબીઆઈને લખવાનો છું। પ્રતાપપુરા મંડળીમાં પણ ગેરરીતિ થઈ રહી છે। કોઈ પણ આ સંસ્થા એ બરોડા આ મંડળી છે એ બરોડા ડેરીનો એક મોટો ભાગ છે। બરોડા ડેરી આ મંડળીના દૂધ ભરતા સભાસદોને પૈસા નાણાં કોણ ચૂકવે છે? તો બરોડા ડેરી ચૂકવે છે। અને આ દૂધ કઈ ભરે છે? તો બરોડા ડેરીમાં ભરે છે। એટલે આ સીધો અને સીધો જ એ બરોડા ડેરીને કનેક્ટેડ આ કિસ્સો છે। અને એની અંદર જે પણ થતું હોય એનામાં જવાબદારીમાંથી કોઈ બી છટકી ના શકાય। આ પ્રાથમિક તબક્કે બધા જ લોકો એની અંદર આવી રહ્યા છે। જો ઊંડાણમાં તપાસ થાય તો આ છેક છેડો એ લોકો સુધી પહોંચે। એ તો બધું કહેશે। મેં તમને કહ્યું, ગઈકાલે એમને કહ્યું ને આજે હું લઈને આવ્યો છું। હવે આનો જવાબ છે એમની પાસે। આ જે કાલે એવું કહેતા હતા કે તો મંત્રીની એક નાની ભૂલ છે, કોઈ કૌભાંડ થયું નથી, કોઈ ભ્રષ્ટાચાર થયો નથી। આ ડાયરેક્ટ ખોટા દસ્તાવેજ ઉભા કરવા અને કલમો સાથે એસપી શ્રીએ એના તપાસનો અહેવાલ રજૂ કર્યો છે